400 કિલોમીટરના અંતર સુધી કોઈ પણ લક્ષ્યને હિટ કરવાની ક્ષમતા ધરાવતું એવું કયું એર ડિફેન્સ સિસ્ટમ ભારત પાસે છે કે જેનાથી ભારતીય સેના પાકિસ્તાનના દરેક હુમલાને નાકામ બનાવી રહી છે? ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં 11 સ્થળે ડ્રોન અને મિસાઇલ વડે હુમલા કર્યા. પાકિસ્તાનના આત્મઘાતી ડ્રોન દ્વારા જમ્મુ એરપોર્ટ અને પઠાણકોટ એરફોર્સ સ્ટેશનને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું, પરંતુ ભારતે તેની સંરક્ષણ પ્રણાલી S-400 વડે આ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા છે. ત્યારે દેશના જવાનો જેના ઉપયોગથી પાકિસ્તાનના દરેક હુમલાઓને નિષ્ફળ બનાવી રહી છે એવા S-400 એર ડિફેન્સ સિસ્ટમ વિશે વિગતે વાત કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. ભારત અને રશિયા વચ્ચે 5 S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી માટેની $5 બિલિયન ડીલ ઓક્ટોબર 2018માં થઈ હતી, જેમાંથી ભારતને અત્યાર સુધીમાં 3 S-400 પ્રાપ્ત થયા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એવા પણ સમાચારો મળી રહ્યા છે કે પાકિસ્તાન પાસે રહેલી ચીની હવાઈ સંરક્ષણ પ્રણાલી HQ-9 ને ઘણું બધું નુકસાન થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સની જો વાત કરીએ તો ડ્રોન હુમલામાં ચીનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને ભારે નુકસાન થયું છે. પાકિસ્તાન હથિયારો માટે ચીન પર ખૂબ જ નિર્ભર છે, તેથી જો HQ-9 સંરક્ષણ પ્રણાલીને નુકસાન થાય છે તો તે ચીન અને પાકિસ્તાન માટે મોટો ફટકો સાબિત થશે. હવે એ જાણી લઈએ કે ભારતના S-400 સામે પાકિસ્તાનનું HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ કેટલું શક્તિશાળી છે. S-400 હાલમાં વિશ્વની સૌથી મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીઓમાંની એક છે. આ હવાઈ સંરક્ષણ રશિયા દ્વારા બનાવવામાં આવ્યું છે. તે ફાઇટર પ્લેન, મિસાઇલ, ડ્રોન અને બેલેસ્ટિક મિસાઇલોને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. આમાં 4 અલગ અલગ પ્રકારની મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવે છે કે જે 400 કિલોમીટરના અંતર સુધી કોઈ પણ લક્ષ્યને હિટ કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતે ચીન અને પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને આ હવાઈ સંરક્ષણ પ્રણાલી તૈનાત કરી છે. ભારત અને રશિયા વચ્ચે 5 S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી માટેનો સોદો થયો હતો, જેમાંથી ભારતને અત્યાર સુધીમાં 3 S-400 પ્રાપ્ત થઈ ચૂક્યા છે. S-400 સ્ક્વોડ્રનમાં 16 વાહનો હોય છે, જેમાં લોન્ચર, રડાર, નિયંત્રણ કેન્દ્રો અને સહાયક વાહનોનો પણ સમાવેશ થાય છે. આ સંરક્ષણ પ્રણાલીની ખાસ વાત એ છે કે તે 600 કિલોમીટર દૂરના લક્ષ્યને ટ્રેક કરી શકે છે અને 400 કિલોમીટરની રેન્જમાં તેને ફટકારી શકે છે. તેની પાસે 120 કિલોમીટર, 200 કિલોમીટર, 250 કિલોમીટર અને 400 કિલોમીટરની રેન્જ ધરાવતી મિસાઇલો પણ છે. તો બીજી તરફ પાકિસ્તાને પોતાની સરહદોને મિસાઇલ, ડ્રોન અને ફાઇટર જેટથી બચાવવા માટે ચીન પાસેથી HQ-9 એર ડિફેન્સ સિસ્ટમની ખરીદી કરી છે. હવે જે અહેવાલો મળી રહ્યા છે તેની અનુસાર વાત કરીએ તો ચીને આ હવાઈ સંરક્ષણ પ્રણાલી રશિયાના S-300ના આધારે વિકસાવી હતી, જે S-400 કરતા નબળી હવાઈ સંરક્ષણ પ્રણાલી છે. HQ-9 એર ડિફેન્સ સિસ્ટમમાં 200 કિલોમીટરની રડાર ડિટેક્શન રેન્જ છે, જે મધ્યમ અંતરની મિસાઇલને અટકાવવા માટે પૂરતી છે. આમ ભારત પાસે પાકિસ્તાન કરતા ઘણી જ મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ હોવાના કારણે અત્યારે આપણા દેશના જવાનો નાપાક પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ બનાવી રહ્યા છે. નમસ્કાર.